ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ અને વેલકમ ટુ સરસ સરસ વિથ પ્રજ્ઞા મેડમ. એવું તો કોઈક દિવસ તો બોલો. પ્રજ્ઞા મેડમ ગોલ્ડ મેડાલિસ્ટ. યસ, પ્રજ્ઞા મેડમ ગોલ્ડ મેડાલિસ્ટ. ડાયો છોકરો છે. ચલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરવાના છીએ કયા ક્રિયાશીલ સમૂહની. ખ્યાલ છે ખરો કોઈને? સ્માર્ટ ગેસિંગ્સ એનીવન? આલ્ડીહાઇડ ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી ને, તો આજે આપણે આલ્ડીહાઇડના ભાઈબંધ વિશે જ વાત કરીશું. આલ્કોહોલનો ફ્રેન્ડ કોણ હતો? ઇથર. તો આલ્ડીહાઇડનો ફ્રેન્ડ ખબર છે કોણ છે? કીટોન. કોણ? એટલે ઓબ્વિયસલી આલ્ડીહાઇડ પછી કોને લઈશું? કીટોનને. અચ્છા, કીટોન કેવો છે એ તો સમજી લઈએ. તો આ સી ડબલ બોન્ડ ઓ યાદ કરજો બધા બાળકો, કે જ્યારે કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાય. બધા એક સાથે બોલીશું. જ્યારે કાર્બન સાથે દ્વિબંધથી ઓક્સિજન જોડાય તો એને આપણે કયો સમૂહ કહેતા હોઈએ છીએ? કાર્બોનિલ સમૂહ. શું? કાર્બોનિલ સમૂહ. હવે આ કાર્બોનિલ સમૂહની આ બાજુ આર. હવે આર એટલે શું એ તો તમને આમ સરસ રીતે ખબર પડી ગઈ હશે નહીં? શું આર એટલે? આલ્કાઇલ અથવા આલ્કિનાઇલ અથવા આલ્કાઇનાઇલ અથવા એરાઇલ. સમજ્યા? અથવા એરાઇલ આલ્કાઇલ. એરાઇલ આલ્કાઇલ એટલે શું સમજાવું જુઓ, કે આ બેન્ઝીન છે, બરાબર? બેન્ઝીનમાંથી આ બન્યો ફિનાઇલ, એટલે આ એરાઇલ કહેવાય. હવે એના પર હું લગાવું મિથાઇલ, તો આ પાર્ટ આલ્કાઇલ થયો, આ પાર્ટ એરાઇલ થયો. તો આખા સમૂહને શું કહેવાય? એરાઇલ આલ્કાઇલ પણ હોઈ શકે. સમજ્યા? તો અહીંયા R1, અહીંયા R2. હવે આ R1 અને R2 સમાન પણ હોઈ શકે, અથવા R1 અને R2 અસમાન પણ હોઈ શકે. અહીંયા એરોમેટિક પણ હોઈ શકે અને એરાઇલ આલ્કાઇલ કંઈ પણ હોઈ શકે છે. તો ટૂંકમાં કાર્બોનિલ સમૂહની બંને બાજુ ધ્યાન આપજો બધા લોકો. એલર્ટ રહો. બોર્નવિટા પીને આવ્યા છો ને? હા, મેં મંગાવ્યો છે, હમણાં આવતો હશે, પણ એના ઇંતજારમાં બી એલર્ટ તો રહો. અને એલર્ટનેસ સાથે ભણીશું ને તો ક્લાસમાં મજા આવશે. જાગતા રહો, લાઈવ રહો. આ શું લખ્યું છે મેં? કાર્બોનિલ સમૂહ લખ્યો છે. આ શું લખ્યું છે? કાર્બોનિલ સમૂહની એક સાઈડ AR અથવા R, બીજી સાઈડ પણ AR અથવા R, તો કીટોન. પણ એક સાઈડ A અને એક સાઈડ H, તો શું? તો આલ્ડીહાઇડ જે ગઈકાલે ભણ્યા હતા, એક બાજુ જો તમે H મૂકી દો છો ને એક બાજુ R મૂકો છો તો એ આલ્ડીહાઇડ હતો. આજે બંને બાજુ R મૂક્યા છે તો એ શું છે? કીટોન. ને કીટોનમાં બંને સાઈડ R છે, એટલે એક વાત તો નક્કી છે કે કીટોન હંમેશા વચ્ચે જ હોય. સમજી રહ્યા છો? કોમન લોજિક છે ને. આજે તમે આલ્ડીહાઇડ જ ભૂલી ગયા તો શું મજા આવે? પહેલા જ મેં કીધું કે અહીં બેસો તો એલર્ટ બેસો. આ કાર્બોનિલ સમૂહ છે, એને એક બાજુ મેં R લગાવું ને બીજી બાજુ હું H મૂકું છું, તો આ R CHO બને છે. એટલે શું?
આલ્ડીહાઇડ. પણ અહીંયા એચ નહીં ને આર જ મૂકો છો તો એ શું બને છે? કીટોન. પણ એક વસ્તુ નક્કી કે કીટોનના બંને બાજુ આર છે એટલે કીટોન વચ્ચે જ હોય. એટલે ઓબ્વિયસલી કીટોનની સમાનધર્મી શ્રેણીનો પહેલો સભ્ય 3 કાર્બન જ હશે. કેમ કે હું જો વચ્ચે કીટોન મૂકું છું, મારે અહીં બી સી જોડવાનો છે ને મને અહીં બી સી જોડવાનો છે, તો પછી 3 કાર્બન વગર એનો પહેલો સભ્ય શરૂ ના થાય. જ્યારે આપણે આલ્કોહોલમાં મિથેનોલથી ચાલુ કર્યું હતું, આલ્ડીહાઇડમાં મિથેનાલથી ચાલુ કર્યું હતું, પણ ઈથર વચ્ચે હતો તો એમાં 2 કાર્બનથી શરૂ કર્યું હતું, આમાં 3થી જ શરૂ થશે. હવે આ એટલો ફેમસ પદાર્થ છે કે એ રોજ આવવાનો હોય છેક સુધી, ને પછી આજથી જ ના આવડે ને દરરોજ પૂછવું પડે નામ, તો એ શરમજનક ઘટના કહેવાય. તો આ તો 10th માં બી આવી ગયો હશે, જો કોઈને યાદ હોય તો. અને ના યાદ હોય તો આજથી યાદ કરી લેજો. હવે મારે આનું નામકરણ કરવું છે એટલે તમારે પહેલી જરૂર પડશે, મેડમ પ્રત્યય તો કહો. તો કીટોનના પાછળ પ્રત્યય લાગશે ઓન. શું? જાગજે. શું લાગશે? ઓન. અને એની સાસુ કીટોનની, તારે છે સાસુ? નથી. સામાન્ય સૂત્ર. સાસુ એટલે શું? તો કીટોનની જે સાસુ છે કોઈ કહી શકે શું હશે? તો CnH2nO. કેમ? તો કે ડબલ બોન્ડ દેખાય છે એટલે આપણે આલ્કીન ફોલો કરવાનું. ને આલ્કીનનું સામાન્ય સૂત્ર CnH2n છે જ, એટલે એક વધારાનો ઓક્સિજન મૂકીએ તો ઓબ્વિયસલી તમને સામાન્ય સૂત્ર તરીકે શું મળશે? કોનું સામાન્ય સૂત્ર? કીટોનનું. શું મળશે? CnH2nO એનું સામાન્ય સૂત્ર. ને ઓન જે છે એ એનો પ્રત્યય. ઓન શું છે? પ્રત્યય. હવે નામકરણ એટલે ગબ્બરનો ડાયલોગ. પહેલો ડાયલોગ શું? कितने कार्बन है? आपको कितने दिखते हैं? 3 है ना. હવે આમાં ક્રિયાશીલ સમૂહ કયા કાર્બન પર છે શોધી કાઢો. બીજા પર. કોણ? કયો ક્રિયાશીલ સમૂહ છે? તો આજનો આપણો ક્રિયાશીલ સમૂહ જે છે એ કીટોન છે. ને કીટોન હોય તો પ્રત્યય શું લાગશે? ઓન. તો 1 2 ને 3 કાર્બન, 3 કાર્બન હોય એટલે પ્રોપેન કહેવાય, એ તો નક્કી જ છે. 2 નંબર પર ઓન છે. એકચ્યુઅલી પ્રોપેન પ્લસ ઓન લગાડો એટલે આ પદાર્થ કહેવાય પ્રોપેનોન. શું કહેવાય? પ્રોપેનોન. પણ એ નોનમાં બી ઓન કયા નંબર પર છે? 2 નંબર પર. એટલે પ્રોપેનોન તો ખરું જ, બટ પ્રોપેન 2 ઓન કહેવાશે. સમજી ગયા? પ્રોપેન 2 ઓન. ને આના માટે મેં એવું કીધું ને કે રોજ આવશે. તમારા બધાના ઘરમાં બી હશે આ તો, પણ તમને ધ્યાન નહીં હોય. તમારે બહેનો છે બધાના? તારે બેન છે? તારે બેન છે? તારે બેન છે? દરેક ઘરમાં બહેનો જ્યાં હોય ને ત્યાં નેલ પોલિશ રિમૂવર રાખે. કેમ કે નેલ પોલિશનો શોખ બધાને હોય, અને બહેનો ના હોય તો મમ્મી તો હશે જ. તો નેલ પોલિશ લગાવ્યા પછી એને રિમૂવ કરવા માટે જે નેલ પોલિશ રિમૂવર આવે ને એ એસીટોન. શું નામ છે એનું? એસીટોન. તો આ એસીટોન છે. શું છે? ચલો હવે આનું IUPAC નામ થયું, એનું કોમન નેમ થયું.
તો આનું બીજું નામ પણ બનશે આજુબાજુ દરવાજા. આપણા વરરાજા વચ્ચે છે ને, વરરાજાનું શું નામ છે? તો આ મિથાઇલ અને આ મિથાઇલ, તો ડાય મિથાઇલ કીટોન. ડાયમિથાઇલ કીટોન છે. ચલો બધાને 2 મિનિટ આપી, ફટાફટ એક સૂત્ર બનાવો. બ્યુટેન 2 ઓન બનાવો જલ્દીથી. બ્યુટેન 2 ઓન બનાવો. શું બનાવવા કીધું મેં? બ્યુટેન 2 ઓન. કેટલા કાર્બન લખું? 4 કાર્બન લખ્યા. થઈ ગયા? હવે નંબર આપી દો. કયા નંબર પર ઓન લખવા કીધું? થઈ ગયો? CH3 CH2 CH3 બ્યુટેન 2 ઓન બની ગયો. ચલો ઘરનું નામ બતાવો. આ IUPAC છે. કોમન નેમ, તો આ પોર્શન મિથાઇલ છે, આ પોર્શન ઇથાઇલ છે, તો ઇથાઇલ મિથાઇલ કીટોન થાય. શું થાય? ઇથાઇલ મિથાઇલ કીટોન. ચલો પેન્ટેન 3 ઓન બનાવો બધા. જાતે જ હવે તો બનાવવાનું શરૂ કરો, એક્ટિવ રહેવાય. શું બનાવીશું? પેન્ટેન 3 ઓન. શું બનાવીશું? પેન્ટેન 3 ઓન. કેટલા કાર્બન લખું? નંબરિંગ આપી દો. 3 નંબર પર ઓન લગાવી દો. CH3 CH2 CH2 ને CH3 થઈ ગયું. ચલો કોમન નેમ બોલો ફટાફટ. ડાય ઇથાઇલ ઇથાઇલ. ડાય ઇથાઇલ કીટોન. કયો ક્રિયાશીલ સમૂહ આજે તમે ભણી રહ્યા છો? કીટોન. ક્લિયર ને? ચલો હવે હું કહું એ પદાર્થ બનાવો. બ્યુટેન 2,3 ડાયોન. શું બનાવવા કીધું? બ્યુટેન 2,3 ડાયોન. કેટલા કાર્બન બનાવ્યા? 4. બીજો ને ત્રીજા નંબરનો કાર્બન મળી ગયો અંદર. કયો કહેવાય? 2 અને 3 બંને પર ઓન. ડાયોનનો મતલબ ડાય ઓન એટલે 2 વખત ઓન. તો બીજા નંબર પર તો ખરો, ત્રીજા નંબર પર બી ખરો. તો CH3 છેડા પર જતા રહેશે. આ શું બનાવ્યો? બ્યુટેન 2,3 ડાયોન. હું તમને અગત્યની વાતો યાદ રાખવા કહું છું, એ ધ્યાન આપજો. આટલો જે ફક્ત પાર્ટ છે CH3CO વાળો પાર્ટ. કયો પાર્ટ? તો એને કહેવામાં આવે છે
એસિટાઇલ પાર્ટ કોમન નેમમાં CH3CO ને શું કહેવાય? એસિટાઇલ. તો બે બાજુ એ જ છે, સેમ જ જુઓ તો, હે ને? તો આ IUPAC નામ છે ને, એનું કોમન નેમ બી યાદ રાખજો. આ બે વાર એસિટાઇલ છે તો ડાય અથવા બાય બંને શબ્દ વપરાય. તો આને શું કહીશું? બાય એસિટાઇલ. શું કહીશું? બાય એસિટાઇલ. સમજી રહ્યા છો? શું કહેવાય? બાય એસિટાઇલ. ચલો હવે બીજો પદાર્થ હું બનાવું છું, તમે નામ આપજો. નામ બનાવો. ચલો પેન્ટેન 2,4 CH3 CO CH2 CH3. શું કરીશું આપણે એના સાથે? તો કે गिनती करेंगे, है ना? 1 2 3 4 5. कितने कार्बन है? 5. पेंटेन हो गया. अभी कौन से नंबर पे ऑन है? तो 2 पे और 4 पे. तो पेंटेन 2,4 डायोन. શું નામ થાય? पेंटेन 2,4 डायोन. ચલો ડન. હવે આ પેન્ટેન 2,4 ડાયોન, તો હમણાં જ મેં કંઈક શીખાયું કે આવા પાર્ટને શું કહેવાય? તો પાછળ તો હમણાં શીખ્યા હતા કદાચથી તમે લોકો. સૌથી પહેલો CH3CO CH3 ને એસિટોન કહેવાય એવું શીખ્યા? હા કે ના? તો આને એસિટાઇલ કહેવાય, આને એસિટોન ના કહેવાય? તો આનું ઘરનું નામ શું થઈ શકે? એસિટાઇલ એસિટોન. શું નામ બને? એસિટાઇલ એસિટોન. શું નામ બનશે? એસિટાઇલ એસિટોન. સમજી ગયા? ઓકે. હવે યાદ રાખજો, આ બેન્ઝીનનું રિંગ છે. બેન્ઝીનની રિંગ પર C ડબલ બોન્ડ O એટલે CO ને અહીં મૂકી દઉં હું CH3. દરેક બાળક 25 વખત આનું નામ લખીને કાલે મને મોકલશે. કેટલી વાર? 25. તમને 50 વાર 100 વાર ઇન્ટરેસ્ટ હોય તો સૌથી સારું. કેમ કે આના કોમન નેમ યાદ નહીં રાખો તો 12થમાં ભૂલ પડી જશે, 11થમાં બી આવશે જ. આ એસિટો, આ પાર્ટ એસિટો એસિટાઇલ કહેવાય. CH3CO ક્યારના શીખ્યા? એસિટાઇલ કહેવાય ને. આ ફિનાઇલ છે તો એસિટોફિનોન કહેવાય. શું કહેવાય આને? એસિટોફિનોન. તો બોલ બોલ કરવાનું આજે આખો દિવસ કે રિંગ પ્લસ COCH3 તો એને કહેવાય એસિટોફિનોન. હવે એનું IUPAC પણ યાદ રાખવાનું છે, નહીં તો પરિવર્તનોમાં ઢગલી વળી જશો, નહીં આવડે. આજ ને મેં એને સુવડાવી દીધું છે. આખો દિવસ ઊભું હતું, થાકી ગયું, હવે સૂઈ ગયું. જો સૂઈ ગયું તો એનું IUPAC નામ બની જશે. શીખો એટલે કીધું 25 વાર લખજો. લખ્યા વગર મેળ પડવાનો નથી. આ ટાઈપનું બંધારણ હોય ને તો આને પહેલો કાર્બન ગણવાનો ને આને બીજો. કેટલા કાર્બન થયા? 2. 2 કાર્બન એટલે શું? ઇથેન. 1 નંબર પર શું છે? ઓન. ઇથેન 1 ઓન છે. એ જ 1 નંબર પર આ ફિનાઇલ પણ છે. તો નામ શું થશે? 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. એટલે એસિટોફિનોનનું IUPAC નામ શું છે?
1 ફિનાઇલ ઇથેન 1 ઓન. શું નામ છે? 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. જાગો છો ને? હવે હજી પણ આને કોમન નેમ આપવું હોય તો અપાય, કેમ કે આ તો વરરાજા વચ્ચે હોય ને, તો દરવાજા તો છે જ છે આપણી જોડે. આ દરવાજો જો મિથાઇલ છે તો આ દરવાજો ફિનાઇલ કહેવાય કે નહીં? તો શું કહેવાય? મિથાઇલ ફિનાઇલ કીટોન. શું નામ બનશે? મિથાઇલ ફિનાઇલ કીટોન. શું નામ બને? મિથાઇલ ફિનાઇલ કીટોન. એસિટોફિનોન. એસિટોફિનોન. 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. દર વખતે નહીં શીખવાડું, પછી વારંવાર વિડીયો જોવાના તો આવડી જશે, એટલે આપણે સમયનો બચાવ થાય. ચલો, કીટોનમાં ધારો કે આ ફિનાઇલની રિંગ છે, અહીંયા C ડબલ બોન્ડ O ને હજી મેં ઉમેરી દીધો એક કાર્બન, એટલે થોડી પ્રેક્ટિસ થાય આપણે આગળવાળા નામની. તો અહીંથી જ ગણાશે પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો. કિતને કાર્બન હે? 3 છે. તો પ્રોપેન કહેવાય ને? પ્રોપેન છે. પ્રોપેન 1 ઓન છે ને? પ્રોપેન 1 ઓન. અને 1 નંબર પર શું છે? ફિનાઇલ. તો 1 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. અને એનું જનરલ લખી દઈએ આપણે, જનરલ. તો રિંગ પ્લસ CO. હવે અહીંયા કેટલો બી લાંબા કાર્બન જોડવા હોય તો જોડાશે, એને જનરલી R લખી દો. ટૂંકમાં એને સુવાડ્યા પછી જગાડો તો આ રીતે કહેવાય. તો આમાં ગમે ત્યારે ગણો, આને 1 જ કહેવાનો છે, એટલે 1 ફિનાઇલ તો ફિક્સ જ થઈ ગયું તમારું. તો 1 ફિનાઇલ પછી ઇથેન મિથેન પ્રોપેન બદલાશે, એટલે 1 ફિનાઇલ આલ્કેન 1 ઓન એવું થશે. શું થશે? 1 ફિનાઇલ આલ્કેન 1 ઓન. સમજી ગયા? ચલો હવે એક જાદુ બતાવું. બધા જ બાળકો સીધા બેસો, બી એલર્ટ. પછી લખજો. હવે આ લખવાનું રહી જાય તો છોડીને વિડીયોમાંથી લખી દેજો. ધ્યાન આપજો. જાગો છો બધા? CH3 બરાબર. C ડબલ બોન્ડ O, CH3. આને શું કહેવાય? પ્રોપેન 2 ઓન. પણ એનું ઘરનું નામ મેં શીખાડેલું હમણાં શરૂ થયો લેક્ચર ત્યારે જ. તો એસીટોન છે બરાબર. હવે તમારી પ્રેક્ટિસ વધે એના માટે ફરી એકવાર લખી દો એસીટોન, એટલે ભૂલી તો ના જવાય કમસે કમ. નહીં? એસીટોન પ્લસ એસીટોન કર્યું મેં. સમજી રહ્યા છો કે નહીં? मैंने क्या किया? एसीटोन प्लस एसीटोन. અને તમે પ્રેક્ટિસ કરો તો આવડી જ જાય, ના કરો તો એ તમારા પર જ. એસીટોન પ્લસ એસીટોન. હવે સમજો કે મારે આ 2 એસીટોનને જોડવાના છે. મારે શું કામ કરવાનું છે? અને જોડાય અહીંથી વચ્ચેથી જ, એટલે જો CH3. સમજી ગયા? પછી C, રાઈટ. આને આમ વાળ દઈએ એટલે એ ચડી જશે ઉપર. આપણે ઓપરેશન આના પર જ થશે. ICUમાં દાખલ કરીશું તો તમે આખાને આખા દાખલ કરો છો, પણ ઓપરેશન કાં તો હૃદય, કાં તો કિડની, કાં તો જે એરિયાનું હોય એનું જ થાય ને, કે આખા બોડીનું ઓપરેશન થઈ જાય. તો આનો ઓપરેશનનો પાર્ટ આપણે આ રાખીશું. એટલે આ રસ્તામાંથી નીકાળી દીધો મેં, ઉપર ચડાવી દીધો. આપણો મેઇન પાર્ટ આ છે. तुम्हारा एसिड हमारा बेस. आनो ऑक्सीजन ने आनो हाइड्रोजन उड़ी जैसे पानी बनीने. क्लियर?
તો સી ડબલ બોન્ડ તો રહેશે જ. શું ઉડી ગયું? ઓ ઉડી ગયો આનો. અહીંયાથી શું ઉડી ગયું? H2. એટલે શું બચ્યો? CH, C ડબલ બોન્ડ O, CH3. કેમ? તો કે આ બહુ IMP બંધારણ છે. હવે આ બંધારણ છોકરાને હું ગોખાવડાવું તો એનો દમ નીકળી જાય બચારાનો. એટલે મેં તમને ટ્રીક આપી કે 2 એસિટોનને જોડી દેવાના. શું કરવાનું? કઈ રીતે જોડ્યા? CH3 ઓપરેશન CO પર છે. ઓપરેશન CO એટલે આ CH3 રસ્તામાં આવતો તો સાઈડ પર ખસાઈ દીધો. સીની જોડે જ છે ને. અહીં લખો કે અહીં લખો. થઈ ગયું. હવે આપણો ટાર્ગેટ O, આનો આપણો O ને સામેવાળાનો H2 બંને કનેક્ટ થઈ ગયા. હવે આપણે આનું 2 કામ થશે. IUPAC નામ બી શીખી લે ને. ચલો IUPAC નામ આપીશું. તો આમાં આ ક્રિયાશીલ સમૂહ છે ડબલ બોન્ડ ને આ છે કીટોન. પ્રાયોરિટી કીટોનને જ જશે. કોને જશે? કીટોનને. કેમ? તો કે એના પછી બધા ક્રિયાશીલ સમૂહ તમને શીખવાડી દઉં પછી મારાથી સક્રિયતા શ્રેણી શીખવાડાય, હમણાં નહીં. એટલે છેલ્લે હમણાં યાદ રાખો કે ડબલ બોન્ડ કરતાં વધારે સક્રિય કોણ? કીટોન. એટલે આને પહેલો નંબર આપી દઈએ, આને બીજો, આ ત્રીજો, આ ચોથો ને આ પાંચમો. કેટલા કાર્બન છે? કેટલા? આપણે કોઈ ઉતાવળ નથી, ધીરે ધીરે શીખીએ. 5 કાર્બન છે. તમને બધાને દિલથી ખબર છે ને 5 કાર્બન વાળાને પેન્ટેન તો કહી જ દઈશું આપણે. પણ આ પેન્ટેન નહીં, આ પેન્ટીન છે. હા. કેમ પેન્ટીન? ડબલ બોન્ડ છે. અચ્છા, ઇન કયા નંબર પર છે? 3 ઇન. પેન્ટ 3 ઇન છે પણ પેન્ટીન નોન છે. આમ તો કીટોન બી છે. સમજ્યા? ઓહો. તો આ તો ઇન પ્લસ ઓન, તો પેન્ટીનોન. સમજો? તો ઓન બીજા નંબર પર છે. તો પેન્ટ 3 ઇન 2 ઓન. સમજ્યા? પેન્ટ 3 ઇન 2 ઓન. પણ ચોથા નંબર પર મિથાઇલ બી તો છે. તો આગળ લખવું પડશે 4 મિથાઇલ. શું લખવું પડશે? 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન. 4 3 2. ડન. 4 મિથાઇલ પેન્ટ 3 ઇન 2 ઓન થયું. અને આને કહેવામાં આવે છે મેસિટાઇલ ઓક્સાઇડ. અને શું કહેવામાં આવે છે? કોમન નેમ મેસિટાઇલ. હા. એટલે આ બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે, પૂછે છે કે મેસિટાઇલ ઓક્સાઇડના સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગણો, એમ પૂછે. શું પૂછે? સિગ્મા ને પાઈ. ચલો હવે આપણે એક કામ કરીએ, સિગ્મા પાઈ ગણતા બી શીખવાડી દઈએ ને, એટલે આપણે બીજી વખત તમને મેસિટાઇલ ઓક્સાઇડ પણ બનાવતા આવડી જાય. હવે બધા એલર્ટ, ફરી વાર કા સીધા બેસો. મેनू क्या कनेक्ट करना है? एसीटोन प्लस एसीटोन. CH3 CO CH3. શું કહીશું આને? આને શું કહીશું? એસિટોન. હે ભગવાન, આટલું બધું વિચારવું પડે. આને એસિટોન. એસીટોન જોડી દઈએ. હવે C લગાડ્યો. C के पहली बाजू CH3, C के इधर भी CH3, डबल बॉन्ड, इसका H2, इसका O, CH, C डबल बॉन्ड O, CH3. શું બન્યો? મેસિટાઇલ ઓક્સાઇડ. શું બન્યો? મેસિટાઇલ ઓક્સાઇડ. ચલો હવે આપણે એને સાવ બધા સ્પેર પાર્ટ છૂટા કરી દઈએ. આ સી જોડે કેટલા હાઇડ્રોજન છે? તો 1 2 ને 3 હાઇડ્રોજન છૂટા મૂકી દીધા. ફરીથી સી, ઉપરવાળા સી ના 3 અંગો છૂટા પાડી દઈએ. પછી ડબલ બોન્ડ, પછી સી, નીચે H મૂકી દઈએ. આ પછી પાછો સી,
પછી કેટલા બોન્ડ? ડબલ બોન્ડ. ને આ C ના 3 ભાગ છૂટા થઈ ગયું. શું ગણવાનું છે? સિગ્મા અને પાઈ. તો સિગ્મા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 સિગ્મા બનશે. તો પાઈ કેટલા? 2. એક બચ્યો આ ને એક બચ્યો આ, તો 16 સિગ્મા ને 2 પાઈ બન. કોનામાં? મેસી ટાઇલ ઓક્સાઇડમાં. તો અહીંયા રટ્ટો ના મારતા, મેસીટાઇલ ઓક્સાઇડ 2 એસિટોનને ભેગા કરો તો મળી જ જશે. ડન ને? ચલો હવે હું એક બંધારણ લખું છું, એનું નામ આપો. અહીંયા દ્વિબંધ છે. જે નામ આપશે એને ઈનામ. નામ આપે એને શું? ઈ નામ. ઇન્ટરનેટ પરથી નામ આપીશું આપણે. रुद्र कमॉन, तू कर सकता है. डायरेक्ट Cl2 ओह, એ તો બધું ડાયરેક્ટ જ હોય ને. હે ને? હા સમજી ગયો. લડી એટલે સમજી જવાય જ. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને સાતમો. કેટલા કાર્બન છે? એટલે હેપ્ટેન. આવું થાય? હેપ્ટેન તો છે જ ને. પણ આ હેપ્ટેન નહીં, એવું નહીં લાગતું હેપ્ટીન છે. હેપ્ટીન છે ને. તો પછી હેપ્ટ લખાય. હેપ્ટ. પછી 5 ઇન લખવું જોઈએ ને. હા કે ના? નિયમ પ્રમાણે જાઓ. B1 કઈ જરૂર છે? 7 કાર્બન હતા, હેપ્ટેન હતો, પણ પછી ખબર પડી કે આ તો સાલું હેપ્ટીન છે, તો હેપ્ટ 5 ઇન લખાશે. 4 નંબર પર આઈ થિંક ઓન છે. હા કે ના? 4 નંબર પર શું છે? ને 1 પર આલ. તો હેપ્ટ 5 ઇન 4 ઓન 1 આલ. સમજી ગયા બચ્ચા? હવે એને આવી રીતે ના લખવું હોય, ઓનને આગળ લખવું છે તો બી લખાય. 4 ઓક્ઝો. ખાલી ઓક્સિજન માટે લખવું હોય તો શું લખાય? ઓક્ઝો. 4 ઓક્ઝો હેપ્ટ 5 ઇન 1 આલ. હેપ્ટ 5 ઇનાલ પણ લખાય. 4 ઓક્ઝો હેપ્ટ 5 ઇન 1 આલ પણ લખાય. સમજી ગયા? જવા દઉં તો કીટોનનું નામકરણ આવડી ગયું હશે એવું ધારી લઉં. ચલો જતા જતા હેપ્ટેન 3 ઓન બનાવો. મનીષ આવડવું જ જોઈએ. હેપ્ટેન 3 ઓન. 3 on. બનાવી નાખ્યું હશે બરાબર. કેટલા કાર્બન લખ્યા? 7. હવે ધ્યાન આપો. આપણે કયા બે ફ્રેન્ડને કનેક્ટ કરી રહ્યા છીએ અહીંયા જો તો. 34. ઓકે. કોને આપણે કનેક્ટ કરી રહ્યા છીએ? આલ્ડીહાઇડ અને કીટોનને. કોને?
આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ એટલે આર સી ડબલ બોન્ડ ઓ એચ, હે ને? કીટોન એટલે આર આર. ડન. બંનેનું સામાન્ય સૂત્ર CnH2nO. આનું પણ CnH2nO. ડન. મને કહેશો તમે લોકો આલ્ડીહાઇડ ને કીટોનનું કશુંક સરખું થઈ ગયું? અણુસૂત્ર સમાન. કાલે આપણે જોરથી બોલેલા ને આ વસ્તુ કે બંનેના શું સમાન, પરંતુ બંધારણીય સૂત્રમાં ક્રિયાશીલ સમૂહ જુદા જુદા માટે આ બંનેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. બંનેને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવામાં આવે છે. હવે પરીક્ષામાં પ્રશ્ન આવે કે C3H6O ના શક્ય સમઘટકો જણાવો. શેના? તો આ N અને 2N નો મતલબ જ આ કે અહીં 3 હોય તો અહીંયા 6. જ્યારે આલ્કોહોલ ઇથરમાં અહીંયા 3 હોય તો અહીં 8 આવતા હતા. નહીં, 3 એટલે 3 દુ 6 ને 2 8. તો આ એ સમજવાનું છે ડિફરન્સ આ છે આલ્કોહોલ ઇથર અને આલ્ડીહાઇડ કીટોનમાં. હવે C3H6O ના સમઘટકો બનાવીએ એટલે 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ બની ગયો. હા કે ના? તો શું બનશે? પ્રોપેનાલ બનશે. મને નહીં લાગતું હવે પ્રોપેનાલમાં બીજી કોઈ સેટલમેન્ટ શક્ય છે. તો કીટોન બનાવીએ 3 કાર્બન વાળો તો કીટોન પણ એક જ બનશે. હવે આમાં કશું ચેન્જ કરાય એવું છે જ નહીં. તો પ્રોપેનાલ અને પ્રોપેનોન, પ્રોપેનાલ અને પ્રોપેનોન એ બંને એકબીજાના શું કહેવાય? સમઘટકો. શું કહેવાય? અને C3H6O ને કેટલા સમઘટકો છે? 2. હવે તમે ઘરેથી હું તમને C4H8O ના શીખવાડું. તમારે C5H10 ના હોમવર્કમાં બનાવવાના. C4H8O 4 કાર્બન વાળો આલ્ડીહાઇડ જુઓ. થઈ ગયો? હા. હવે આમાં 4 કાર્બનમાંથી 2 કાર્બનને સળંગ લઈ લો ને 1 કાર્બન ઉપર મૂકી દો તો બી 4 વાળો થયો. બીજી કોઈ શક્યતા નથી. વિન્ડો ખોલજો ને, શ્વાસ લેવામાં તકલીફ પડે છે. હજી આમાં હવે બીજી કોઈ શક્યતા નથી. સમજી રહ્યા છો? હોય તો કહો. આલ્ડીહાઇડ વાળા 2 જ મળે છે એવું લાગે છે મને તો. નથી ને શક્ય? ચલો આમાં કીટોન 4 કાર્બન વાળો, અહીંયા મેં ડબલ બોન્ડ મૂક્યો, બ્યુટેન 2 on થયો. હવે અહીં મૂકીશ તો બી શું થશે? સરખું જ. એટલે આને કશું મળવાનું નથી. તો તમે સમજી ગયા કે 2 આલ્ડીહાઇડ વાળા તો આને કુલ કેટલા સમઘટકો છે? 3. તો C5H10O ના ઘરેથી બનાવશો ને. ચલો હવે આના નામ બનાવી દઈએ. આનું નામ આપ ચલ મनीष. कितने कार्बन है? 4. ब्यूटेन થઈ ગયો. કયો ક્રિયાશીલ સમૂહ છે? ક્રિયાશીલ સમૂહ આમાં કયો છે? પ્રેત આલ્ડીહાઇડ છે. તો પ્રત્યય શું લાગે? પાર્થ. નાલ. તો નામ શું બનશે? બ્યુટેનાલ. ચલો આનું નામ આપો. 2-methyl propanol. 1 2 3. 2 નંબર પર પૂંછડી છે. 2 મિથાઇલ
મિથાઇલ એવું કહેવાય. 2 મિથાઇલ થયો. 3 કાર્બન એટલે પ્રોપેનાલ. શું નામ થાય? 2 મિથાઇલ પ્રોપેનાલ. શું થાય? 2 મિથાઇલ પ્રોપેનોલ. તો આનું નામ શું થશે? બ્યુટેન 2 ઓન. શું નામ થશે? બ્યુટેન 2 ઓન. ડન. તો આ થઈ ગયું આલ્ડિહાઇડ અને કીટોન. તો આપણે કુલ ક્રિયાશીલ સમૂહો, પહેલો આલ્કોહોલ, બીજો ઈથર, પછી આલ્કોહોલ ઈથરના સમઘટકો, ત્રીજો આલ્ડિહાઇડ, ચોથો કીટોન ને આલ્ડિહાઇડ કીટોનના સમઘટકો. હવે આવતીકાલે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર અને એ બંનેને પણ ફ્રેન્ડશિપ છે જ. તો જે ફ્રેન્ડશિપવાળા છે એ બધા સાથે સાથે લઈશું. તો મળીએ આવતીકાલે.